નડિયાદ મહાનગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે મારામારીના કેસમાં નાટકીય વળાંક આવ્યો છે। કોંગ્રેસના માલધારી સેલના પ્રમુખ રાજુભાઈ રબારીને જામીન મળતા જ તેમણે પોતાના ટેકેદારો સાથે ભાજપમાં જોડાયા। આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં ભૂકંપ જેવી લાગણી ફેલાવી છે। નડિયાદ મનપામાં થયેલી આ મારામારીમાં કોંગ્રેસ શહેર પ્રમુખ હાર્દિક ભટ્ટ સહિત રાજુભાઈ અને અન્ય લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી। મારામારી દરમિયાન ભાજપ કાર્યકરોએ રાજુભાઈને મેથીપાક ચખાડ્યો હતો। જામીન મળ્યા બાદ રાજુભાઈએ તુરંત પોતાના 50થી વધુ ટેકેદારો સાથે નડિયાદ કમલમ કાર્યાલયમાં પધારો કર્યો। ત્યાં ભાજપના બે મહામંત્રી અને પૂર્વ પાલિકા કારોબારી અધ્યક્ષની હાજરીમાં તેઓએ ભાજપનો ખેસ પહેરી લીધો। આ સમયે રાજુભાઈએ ભાજપના નેતાઓની વાહવાહી કરી। આ પહેલા તેઓ નડિયાદ શહેરમાં વિવિધ મુદ્દાઓ જેમ કે ગંદકી, પાણીની અછત અને રસ્તાઓને લઈને સ્થાનિક નેતાઓ સામે સવાલો ઉભા કરતા હતા। આ વિશ્વાસઘાતથી કોંગ્રેસમાં આક્રોશ ફેલાયો છે। કોંગ્રેસ નેતાઓએ તેને ભાજપનું ષડયંત્ર ગણાવ્યું છે। રાજુભાઈના પક્ષપલટાથી નડિયાદ મનપામાં ભાજપની તાકાત વધી જશે, જ્યારે કોંગ્રેસને આઘાત લાગ્યો છે। આજે વિધિપૂર્વક કોંગ્રેસને છોડીને ભાજપમાં અમારા 50 મિત્રો સાથે અને વડીલો સાથે હું ભાજપમાં જોડાઈ રહ્યો છું અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને ધ્યાનમાં લઈને અને આપણા નડિયાદ શહેરના ભાજપના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબના નેતૃત્વ હેઠળ નડિયાદના વિકાસને ધ્યાનમાં લઈને હું અને મારા વડીલો મિત્રો સૌ ભાજપમાં જોડાઈ રહ્યા છે અને આવનારા દિવસોમાં અમે સારું કામ કરીશું તેવી તમને હું આશા આપું છું। આજે નવા અધ્યક્ષ પણ આપણે ગુજરાતને મળ્યા છે અને આપણા જિલ્લાના અધ્યક્ષ નૈનાબેન પટેલ તથા ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ અને ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ અને સરકારની સારી કામગીરીથી પ્રેરાઈને આજે નડિયાદ શહેરના માલધારી સેલના પ્રમુખ શ્રી રાજુભાઈ તથા તેમના 50 ટેકેદારો સાથે આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે।